ભેસ્તાન પોલીસ અને એલસીબીની ટીમ દ્વારા ખાસ ઝુંબેશ હેઠળ એક રેડ કરવામાં આવી હતી અને આ રેડ નાર્કોટિક્સ વિરુદ્ધ ખાસ ઝુંબેશ હેઠળ આ રેડ કરવામાં આવી હતી। પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતના માર્ગદર્શન હેઠળ આ રેડ કરવામાં આવી હતી। સુરતના ભેસ્તાન પોલીસ અને ઝોન 6 એલસીબી ટીમની સંયુક્ત કાર્યવાહી નાર્કોટિક્સ વિરુદ્ધ ખાસ ઝુંબેશ હેઠળ આ કાર્યવાહી કરવામાં આવી હતી। પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતના માર્ગદર્શન હેઠળ સિદ્ધાર્થનગર ભેસ્તાન વિસ્તારમાં દરોડો પાડવામાં આવ્યા હતા। આરોપી નીલકંઠ વાલ્મિક બહેરાને 177 ગ્રામ ગાંજાના જથ્થા સાથે અંદાજિત કિંમત 8,850 એક મોબાઈલ ફોન અને રૂપિયા 1,650 અંદાજિત કુલ મુદ્દામાલ 11,500 સાથે તેને ધરપકડ કરવામાં આવી છે। એનડીપીએસ અધિનિયમ હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે।